પણ રામને વનવાસ મળ્યો ને, એટલે રામને વનવાસ મળ્યો એ પેલા રામ કઈ કઈને કેટલા વાલા હતા એની વાત મારે તમને કરવી છે. રામ નાના હતા, ગેડીદળ રમવા જાય અને મહારાજા દશરથ જ્યારે જમવા બેહે ત્યારે એને જરૂર પડે રામની, એટલે પૂછે ક્યાં છે રાઘવ? તો કે દડે રમવા ગયા છે, બોલાવો એને. એટલે માણસ બોલાવા જાય, રાઘવ ઘરે પધારો, તમને પિતાજી રાહ જુએ છે, જમવાનું મોડું થાય. તો કે નહીં, મારી ઉપર દા ચડ્યો છે, હું નહીં આવું. બીજો મારા, રાઘવ ઘરે પધારો, મહારાજ તમારી રાહ જુએ છે. તો કે નહીં, મારી ઉપર દા ચડ્યો છે. કોઈ નાથી ન આવ્યો. પછી કઈ કઈને એટલા રામ વાલા હતા એટલે કઈ જાય છે, રાઘવ ઘરે પધારો બાપ, સમ્રાટ તમારી રાહ જુએ છે. નહીં માં, મારી ઉપર દા ચડ્યો છે, હું નહીં આવું. નહીં? તો કે ના, રાઘવ તું નહીં આવી ત્યાં સુધી હું ઘેરે નહીં જાઉં, હું અહીં બેસી જાય છે. અને ગેડીદડાનો ઘા કરી હળી કાઢીને એટલું કીધું, માં બોલાવો તો મને ઘણા આવ્યા, પણ કોઈ એમ ન કીધું કે તું નહીં આવી ત્યાં સુધી હું ઘેરે નહીં જાઉં. તું મારી માં કઈ ખોલામાં બેસી ગયા, માને લાડ લડાવવા માંડ્યા. અને કઈ રામને કહે છે, બેટા હાલો ઘરે. તો કે ના માં, એક મારે વાત પૂછવી તમને. બરાબર મોકો, બીજી કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે. રાવણ કેની ઉપર ઊભી છે? આ રામકિંકરના વિચારો છે સાહેબ, બિરલાના ગુરુ. આખા ભારતમાં એનું બહુ મોટું નામ રામકિંકરજીનું. યશવંતભાઈ બરાબર બહુ કે માં હું તને વાલો છું. અરે રામ, તું તો મારી આંખનું રતન છો બાપ, તું મારો પ્રાણ છો. એમ હેમાં ખરેખર હું તમને વાલો છું? તો હા ખરેખર. અરે તું કેતો હું પ્રાણ કાઢી નાખું? કે પ્રાણ નહીં, પ્રાણ કાઢવા હેલા છે, હું કામ સોંપું બહુ અઘરું છે. કે શું? મારા પિતાજી પાસે તમારા 2 વચનો લેણા છે. તો હા, એ માગી લ્યો ને, નહીતર મારી લીલા પૂરી નહીં થાય. તું જ મને મદદ કરી શકીશ માં. કે ક્યાં વચન? કે તમારા જે 2 લેણા છે, શું માગું? પેલા વચનમાં ભરતને ગાદી અને બીજા વચનમાં મારો વનવાસ માગી લે માં. સાહેબ કઈ તે રોઈ નથી, આહુડાને પી ગઈ છે. આહુડા પાડવા હેલા છે, આહુડા પીવા બહુ અઘરા છે. અને એટલું બોલી છે, મારો બાપ મારો રાઘવ રોટલો ખાવા આવતો હોય તો ઈ કરવાય તૈયાર છું. સૂર્યચંદ્રના તેજ રહેશે તારું નામ લેવા કોઈ તૈયાર નહીં થાય. અને સમય આવ્યો, વચન માગ્યા. વચન માગ્યાની વાત મારે પિંગલસિંહ બાપુના બે કાવ્યોની કડીઓ રજૂ કરી છે. હા, કે વચન માગવા માટે કીધું. ટૂંકમાં એ બહુ લાંબી વાત નથી કરતો, પણ કોપ ભુવન માગ્યા. કોપ ભુવન એટલે કોઈ નવીન ચણવામાં ન આવે, જે માણસ રિહાય જે ઓરડામાં વયું જાય ને કોપ ભુવન. બીજા નવા હોય એની નામે. અને કોપ ભુવનમાં આને બેહાડજો, ઘડી બેહાડજો. મને એમ કે નહીં વાંધો, પણ એ તો મને થોડાક એને આ ગુરુ પડે, થોડોક બેસી જાઓ બેટા. અને જાય વીર વિખેર વાર છે, નાગન જેમ બેઠી હોય એમ ક્રોધમાં બેઠી છે. કીધું આમ દિશા તમારી? રામને રાજ્ય તિલકની તૈયારી છે? બોલતી નથી કાંઈ. જે દશરથને લડાઈમાં વિજય અપાવ્યો છે એ મોટે ભાગે કઈકઈની શૂરવીરતા ઉપર વિજય મળ્યો છે સાહેબ. અને એ આજે અમે જવાબ નથી દેતી, એમને બેઠી છે. અને બહુ કીધું તમે માગી લ્યો, તઈ કીધું માગું તો બહુ કીધું, પણ કાંઈ દીધું જ ક્યારે? કે ભાઈ મારો ભોળો સ્વભાવ હું ભૂલી ગયો હું. તો 2 વચન, પેલું વચન ભરતને ગાદી, બીજું વચન ભરતને ગાદી, અને બીજું વચન રામને વનવાસ. અને સાહેબ ધરતી ઉપર ઢળી પડ્યા ભરત ભાઈ. દશરથ થોડું ઉંમરને કારણે ભૂલાઈ જાય, દશરથ ઢળી પડ્યા. તમને એમ લાગે આવું બન્યું છે? ભાટિયા પાસે, કલ્યાણપુર પાસે આયરનું એક ગામ છે, ત્યાં દશરથ રામ વનવાસનું નાટક હતું. અને દશરથ જે થવાના હતા એને ડાયરેક્ટરે એમ કીધું કે તમે એવું પાત્ર ભજવજો કાલ કઈ વચન માગે, ધરતી ઉપર એવી રીતે ઢળી જાય તો લોકોને એમ થઈ જાય કે દશરથના પ્રાણ નીકળી ગયા. કે ભલે હું પ્રયત્ન કરીશ. અને એ માણસે ટ્રેનિંગ કરી અને કઈ વચન માગ્યા અને ધરતી ઉપર ઢળી પડ્યા. રીતસર એના ખોલિયામાંથી પ્રાણ નીકળી ગયા હતા સાહેબ. એનો પરિવાર પણ આ જ છે. જે તે વખતે દશરથ ઢળી પડ્યા અને પછી જે કાકૃતિ કરે છે એમાં ભલભલી આર્ય નારી એમાં હારી જાય સાહેબ, જીતે નહીં કોઈ દિવસ. પેલું દશરથે શું કીધું?
કે અયોધ્યા એ બીજું તારું એ જ્યાં બેથી ઉતારી દઉં રે અયોધ્યા એ બીજું તારું એક હાથમાં મારું તો હાથમાંથી અયોધ્યા ઉતરે કઈ કઈ એ જ્યાં બેથી ઉતારી દઉં પણ મોતકા બગાડે કઈ કઈ મારું રે વનનો દે મારા એ રામ ને અયોધ્યા બીજું આપમાંથી ઉતારું મારા રામ ને વનવાસથી જેથી તારો ભરતજી ભલે ને ગાદીએ આવે પણ વનનો દે મારા એ રામ ને નહીં કઈ કઈ ના પાડો ને કા હા પાડો બસ રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય ઓર બચન ન જાય કેમ ભૂલી જાઓ છો કા હા પાડો કા ના પાડો એક શક્તિનું દર્શન કરાયું દશરથે ત્યારે કઈ કઈ માની નહીં ડરી નહીં અને હવે જે કાકલુતી કરે ને એમાં ભલભલી સ્ત્રી ગળી જાય સાહેબ શું કીધું ખબર કે તો તને પાયે લાગુ કે તો પ્રાણ ત્યાગુ રામ મહારાજા દશરથ એમ કે તો હું તારા પગમાં પડી જાઉં કે તો તને પાયે લાગુ અને કે તો પ્રાણ ત્યાગુ કે તો તને પાયે લાગુ અને કે તો પ્રાણ ત્યાગો કે તો તને પાયે લાગુ અને કે તો પ્રાણ ત્યાગો રે અને કે તો ભિખારી બનીને ભિક્ષા માગુ પણ વનનો દે મારા એ રામ ને તોય બાઈ ડગી નથી એને કીધું કા હા પાડો અને કા ના પાડો અને વનવાસ જવાની તૈયારી કરી તારે રામ વનમાં જાતા પહેલા કૌશલ્યાને પગે લાગે એટલે માં એમ આંખમાં આંસુ જોવે છે આંસુ જોવે છે એટલે રામને કઈ કઈ રામ કઈ કઈ ને ભાઈ કૌશલ્યાને કહે છે કે માં કેમ રડો છો હું વનમાં જાઉં એમ તો કે ના ના એનું રોવું નથી કે તો તું વનમાં ગયા પછી મોહાડમાંથી ભરત આવશે ને એનું રોવું મને અટાણે છે શરૂ થઈ ગયું છે બાપ એને જે આઘાત લાગશે ભરતને હે રામ નીકળી ગયા પગે લાગી લક્ષ્મણ કે મારે આવું તો કે માતાજીને રજા લઈ આવો અને સુમિત્રામાની રજા લેવા ગયા તારે એટલું કીધું કે જહા રામ તગવત નિવાસા હે લક્ષ્મણ રામ હોય ને અયોધ્યા હોય મારી રજા લેવાની હોય જ નહીં તારે માની રજા લઈ એવો કે મહત્વની રજા લેવાની બાકી આના ઉપાસક ચારણો છે સમજી લેજો શક્તિના ઉપાસક ઉર્મિલાને ઓરડે જઈને લક્ષ્મણે કીધું કે ભગવાન રામને હારે હું વનમાં જાઉં છું ઉર્મિલાએ સહજ એમ કીધું હારું કર્યું નકર હું જવાની હતી એમ નહીતર હું જાત અને આવીને કીધું કે હું રજા લઈ આવ્યું ઉર્મિલાની અને રામ વનમાં જાય છે કવિ દાદની કવિતા સાંભળજો સાહેબ આજે આપણે એમ કઈ દીવો રામ કરો ફલાણા બાઈ માંથી રામ વયો ગયો પણ જીવતો જાગતો રામ અયોધ્યાની નગરીમાંથી હાલ્યો છે તારે કેટલી કરુણા છે એ જીહાલી રે અયોધ્યા રામને રામ ને
એ જ વેલેથી પછું જામ રાતાંગલ ફૂલડા એ જી ઉગ્યું જન ગોજારો પ્રભાત રે હાલી હાલી અયોધ્યા રામને વલાવા એ વલાવા એ ગાયું ભાભરી રે એ જી માવડિયું એ મેલા નાના બાળ રે હાલી હાલી અયોધ્યા રામને વલાવા એ વલાવા અસર કેવી દાદુભાઈ કે થઈ ગઈ એ જી ટોડલે આકેલા એ તોરણ તૂટ્યા રે એ જી ટોડલે ટાકેલા એ તોરણ તૂટ્યા રે હરિયલ કોક રે હાલી હાલી અયોધ્યા રામને વલાવા એ વલાવા એ વલાવા દાદુભાઈની કવિતા તો તમે જુઓ સાહેબ કોઈ પણ કવિની કવિતાને પાછળ કોકની છાયા હોય શાસ્ત્રની રામાયણની ભાગવતની કોઈ શ્લોક હોય દાદુભાઈ એક જ એવા કવિ છે જેની કુંવારી કલ્પના હોય સાહેબ હે ક્યાંય તમને એની છાયા ન દેખાય કારણ કે ધ્રુજી રે ધરણી ને મેલાય ધ્રુષકારે રામ વનમાં ગયા એમાં ધરણી ધ્રુજી ગઈ સાહેબ ધ્રુષકા મઢી મૂકવા અને પછી રોયા જો ન મરસિયાના રામ અયોધ્યા રામને વલાવા એ વલાવા એને ધ્રુષકા રોયા છે કાંઈ મરસ્યાના રાગ સાહેબ રાગ રાગણીનો જન્મ બીજા પ્રદેશમાં યુવાની બીજા પ્રદેશમાં ઘટપણ બીજા પ્રદેશમાં અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાગ રાગણીનું મૃત્યુ થયું ને એની પાછળ જે રાગ નીકળ્યો એ મરસ્યો રાગ છે સાહેબ ભલભલાને વીંધી નાખે વાતાવરણને બદલી નાખે એ મરસ્યાનો રાગ તો રાગની મૃત્યુ પછી નીકળેલો રાગ છે સાહેબ હા અને નીકળી ગયા રામ વનમાં પાછળથી ભરત આવ્યા ટૂંકમાં ભરતે કૈકેયીને બહુ કીધું રામાયણના પાઠ કર્યા છે ને ખબર છે કે માં હું તારા પેટમાં હતો ને તું મરી કેમ ન ગઈ મારા રામને વનવાસ મારા પિતાનું મૃત્યુ ઘણું બોલ્યો ત્યાં સુધી કૈકેયીને અસર નથી અયોધ્યાએ ફિટકાર દે છે ઋષિ પત્નીઓ કે છે બ્રાહ્મણ પત્નીઓ કે છે ત્યાં સુધી જરાય ડરી નથી પણ ભરતે એમ કીધું ને કે આજથી હું તને માં નહીં કહું તઈ ઢીગલો થઈ ગઈ આ માં શબ્દ છે સાહેબ બેહી ગઈ સાહેબ મોરારી બાપુ એક દી બોલ્યા હતા
કે મને કે ભાઈ 14 વર્ષ વનમાં રામ ગયા અને ઈ અયોધ્યામાં ઈ બધા વિરોધની વચ્ચે જીવવું ઈ કેમ બેઠી છે, કેમ બેઠી? તો કે નખથી ધરતી ખોતરતું ખોરતું કોક નિમાણું માણા ન બેઠું હોય એમ 14 વર્ષ સુધી બેઠી છે સાહેબ. અને 14 વર્ષનો વનવાસ પૂરો થાય પહેલાની એક ઘટના, દાદુભાઈની કવિતા મારે પૂજ્ય દેવલમાં અને માતાજીને સંભળા બેઠા છે. હા, આમાં 12 વર્ષના વાણા વાયા છે. પંચવટીમાં ભગવાન સુતા છે, લક્ષ્મણ પેરા ભરે છે, રામ 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 કરે છે. પરિક્રમા પૂરી થાય રામ, પરિક્રમા પૂરી થાય એટલે રામ અને સીતાજી બહાર નીકળે છે. દાદુભાઈ તો એમ બોલ્યા છે કે સીતાજીનું ખોલિયું રામના પગમાં મૂકી અને 9 લાખ લોબડિયારીના રૂપમાં નીકળે છે જગદંબા જાનકીજી સાહેબ, પરમ્બાના રૂપમાં, જગદંબાના રૂપમાં. અને પ્રશ્ન કરે છે લક્ષ્મણને, કેમ સૂતા નથી તમે? નિંદર નથી આવતી તમને? બોલતા નથી. લક્ષ્મણ ઊંધું ખાલી ઊભી ગયા છે, ઊંધું જોઈને. તમને કહું છું લક્ષ્મણ, કેમ નિંદર નથી આવતી? દાદુભાઈ લખે છે કે સીતાજી બોલાવવાના પ્રયત્ન કરે છે. સાંભળજો કે કેને મારા વિના લક્ષ્મણ જતી મારી નીંદરની કેમ નાવે, નીંદરની કેમ નાવે, નીંદરની કેમ નથી આવતી? બાપ લક્ષ્મણ જવાબ નથી દેતા. માતાજીને બોલાવવાના પ્રયત્ન કરે છે કે કાં તો હા ભેડો રે લક્ષ્મણ એ સરયુનો આરો. દાદુભાઈ ની કવિતા તો સાહેબ જઈએ બોલો તો તમને શેર લોહી ચડે હો. હું સ્ટેજ ઉપરથી કહું છું સાહેબ. આ કવિતા કોઈ દી તમને આ જૂની નો થાય, હોનું છે સાહેબ. હોનાને કોઈ દી કાટ ન લાગે, ગંગાજળમાંથી દુર્ગંધ ના આવે અને હાવજ કોઈ દી ખડ ન ખાય સાહેબ. આ એવી કવિતા સાંભળજો કે કાં તો હાંભીરો રે લક્ષ્મણ એ તને સરયુનો આરો, અને કાં તો તારી અયોધ્યા નગરી યાદ આવે. તારી અવધ નગરી યાદ આવે. વનવાસ તો અમને મળ્યો, તને ક્યાં મળ્યો છે બાપ? કેમ ઊંઘતો નથી? નિંદર કેમ નથી આવતી? અને કાં તો હા ભેરા રે લક્ષ્મણ એ તને ભાઈ બાંધુ બેરું. ઈકો ઓછો રાખ થોડો. આ તારા હયાની ડાલું કોણ રે આવે વિના નીંદરની કેમ આવે. તારા હયાની એ જી ડાલું યાદ આવે છે, અયોધ્યા નગરી યાદ આવે છે. કેમ નિંદર નથી આવતી? તોય લક્ષ્મણ બોલતા નથી. હવે સીતાજી કહે છે કે વસંત આવીને તુને એ વાહર ઢોળે. કવિતાની મજા જોજો. વસંત પવન વાય અને તું હુઈ જાય એમ નથી કીધું, પણ હું સીતાજી હુકમ કરું વસંત પવન ખુદ આવે અને ખુદ તને એ પવન નાખે જો હુઈ જાતો હતો. કારણ કે પરમબા બોલે છે, જગદંબા બોલે છે. વસંત આવીને તુને એ વાહર ઢોળે, કુણા ફૂલડા તારી સેજ બિછાવે. ફૂલ આવીને તારી પથારી કરી દે. ફૂલની પથારી કરી દો એમ નથી કીધું, ફૂલ આવીને તને એની પથારી કરી દે જો હુઈ જાતો હતો. અને કાં તો લક્ષ્મણ તને એ વનના પંખીના એ જે મધુરા ગીત સંભળાવે વિના નીંદરની કેમ નાવે.
હવે કે છે સાહેબ, તને સુમિત્રા માં યાદ આવે હે? કે તો લક્ષ્મણા સીતાજી સુમિત્રા બનીને તને હાલાર ને હિંચકાવે વિના નિદરડી કે મનાવે કેને મારા વિના લક્ષ્મણ જતી ભાઈ તને નિદરડી કે મનાવે રાતને નિદરડી કે મનાવે ભાઈ તને નિદરડી કે બોલ્યા સર કે હા માં બની જાઉં જો તું કેતો હતો, અને પછી મોઢું ઉગડ્યું. ભગવાન કૃષ્ણને એકવાર જશોદાજી બહુ ખીજાય છે, થોડું વોલ્યુમ ઓકી કહો છો કે તેમ ધૂળ ખાધી છે, મોઢું ઉગાડી કે નહીં માં નથી ખાધી, મેં ધૂળ નથી ખાધી, બહુ ધમકાવે. એમાં નારદજી નીકળે છે કે શું કામ એને મારો છો, ધૂળ ખાધી આણે, કે એને મારશો તો મોઢું નહીં ખોલે, તો એને ફોહલાવો તમે, રૂડું મનવો. પછી મારો લાલ ઉગાડી મોઢું, મારો દીકરો, મારો પ્રાણ, તોય મોઢું ન ઉગાડ્યું. નારદ સામે જોયું છે ત્રીજો રસ્તો, તો હા તમને માં કે એમ કયો એટલે મોઢું ઉગડી જાય. અને જશોદા એમ કે છે કે બેટા મને એકવાર માં કે, અને એને જશોદા કૃષ્ણના પ્રેમની શું વાત કરવી સાહેબ. પિંગલસિંહ બાપુ પાતાભાઈ નરેલા ભાવનગર લખે છે રાજકવિ કે ફરિયાદ લઈને ગોપીઓ જાય, કૃષ્ણ કેટલા વાલા એને, કૃષ્ણને ખીજાય ખરા અને ગોપીઓને પણ વારો ચડાવે કે હું આવ્યું છું. એટલે હું કે છે કે ઘમર ઘમર મારા બોલો ના ગાજે, આવીને મારા મટકા આવીને મારા મટકા ઘમર ઘમર મારા બોલો ના ગાજે, બોલો શ્યામ આવી મારા મટકા. એકલો નથી આવતો તઈ, 4-5 ગોવાળ ટોળે મળીને અને એક બીજાને કાંધે ચડીને અને મટકીમાં મોરલી મારે મારો શ્યામ આવીને મારા મટકા અમર ખબર મારા કાકે. અને એમ કીધું તમારે ઘરે 9 લાખ દૂજે છે અને અમારી માખણ ચોરે છે, એ ખોટું લાગ્યું. કોને? જશોદાને. એટલે પિંગલસિંહ બાપુ ભાતાભાઈ નરેલા લખે છે કે વાહે લાકડી લઈને ત્યાં શું કીધું કે નટવારું છે હાવ નાનો રે મૈયાર તારો નહીં માનું રે નહીં માનું રે. સાંભળજો એનો બતાવ. 4-5 દિવસથી શીખ્યો છે હાલતા, 4-5 દિવસથી શીખ્યો છે હાલતા, અને શું જાણે ઈ ચોરવાનું રે ભૈયાર તારું નહીં માનું રે. સુમિત્રા બની જાઉં ત્યારે લક્ષ્મણ બોલ્યા છે કે માં મને નિંદર નથી આવતી, એનું એક જ કારણ છે કે 12 વર્ષથી માંડી
એ સપનું જેનું માથે મારી માથે ફરી રહ્યું છે ચક્રાવે. એક સપનું નહીં માં, એક સપનું હજાર હજાર સપનાના સ્વરૂપ ધારી મારી બાજુ ચક્રાવા મારે છે. માતા જાનકી જી હું જામ એ આખડી વિચુતા ઓલી ઉર્મિલા આવી મારા દ્વાર ખખડાવે મારી સપનું મારી માથે ચકનાવા મારી છે માં. એક નહીં હજાર હજાર સપનાના સ્વરૂપ ધારી ઉર્મિલા મને ટકોરા મારે. જોજો હુતાની લક્ષ્મણ, જોજો નિંદર કરતાની. અને એ વનવાસ પૂરો કરી ત્યારે અયોધ્યામાં પાછા પધારે છે. તુલસીદાસજીના શબ્દોમાં કહું તો એ બધાને એમ થયું કે અમને મળ્યા રામ, અમને મળ્યા રામ, અમને મળ્યા રામ. સીધા કઈ કઈ ના કોભવનમાં જાય છે. પગે લાગીને કે છે માં, ભગત બાપુના શબ્દોમાં કહી તો તારો છે પ્રતાપ વનમાં મને વસ્તુ લાદી સાત જનની આ તારો છે પ્રતાપ. અને રામકિંકરજી એમ બોલે છે કે કઈ કઈ રામને જોઈ જે આહુડા પી ગઈ હતી એ આજ વ્યક્ત કર્યા છે. શ્રાવણ ને ભાદરવો જાય એમ આહુડા મેના જાય. મારો બાપ આવ્યો, મારો રાઘવ આવ્યો, મારો પ્રાણ આવ્યો. અને રામ એમ કહે છે માં મારી પાસે કંઈક માગી લ્યો. મને જે લીલા કરવી હતી એમાં તમે જે મદદ કરી છે એના 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 કંઈક એના બદલામાં મારી પાસે કંઈક માગો. કઈ કઈ શું કીધું ખબર? કે આ મારા માગવાથી હોનારો જ હરજાણી, હજી મને તો માગવાનું કે છે કે નહીં માં કંઈક માગો. કે રામ માગીશ નહીં પણ માગવાનું પર્યાણ કરીશ તો ધરતીના છેડા છૂટી જાય દિગપાલોના હાથમાંથી. હો કે ભલે છૂટી જાય, ભલે ધરતી રહાતાળ જાય, માગી લે માં મારી પાસે. હવે સાંભળજો, ચારણો જેના ઉપાસક છે, ચારણો જેનું શરણ લીધું છે, એ અક્ષરની વાત આવે છે કે આ રામ આંસુ સાથે બોલે કઈ કઈ મને બહુ આગ્રહ કરતો ભાગવાનો તો ભરતને બોલાવીને એમ કે મને માં કે બસ મને માં કે એમ કે મને મને એમ કહીને વયો ગયો કે હું તને માં નહીં કહું તેદીનો મારો જીવ મૂંઝાય છે રામ. અને ભરતને બોલાવી અને રાઘવ એમ કહે છે કે માં કે બેટા. અને માં કીધું અને ટાઢકથી કઈ કહીને ઈ જગદંબા, ઈ ભગવતી, ઈ માં એનું શરણ આપણે લીધું છે. પછી રૂપ ગમે હોય, પીઠળનું હોય, મોગલનું હોય, ચામુંડાનું હોય, રવરાઈનું હોય, રૂપ અલગ અલગ છે, પરમ તત્વ તો એક છે. એ માં ભગવતી પીઠળના આ ઉત્સવમાં આપણે બધા આવ્યા છીએ. મને એક ફરમાઈશે કરી છે અને હા એ છે પણ હું બીજા દોરમાં આજે મને કીધું છે ને એ બીજા દોરમાં હું રજૂ કરીશ. હું જવાનો નથી, હું અહીં રહેવાનો છું. તબિયત મારી બરાબર નથી પણ માના સાનિધ્યમાં હું અહીંયા છું. મને કાંઈ થવાનું નથી સાહેબ, એટલે હું પાછો બોલવાનો છું.